આણંદ જિલ્લાના ગ્રામ્ય માર્ગો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને લીંગડાથી લીમડાપુરા અને લીંગડાથી બાલે સુધીના માર્ગ પર ખાડાઓને કારણે અકસ્માતની ભીતિ વધવા લાગી છે। ડિવાઈડર બનાવવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો આ મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે તંત્ર ક્યારે પગલાં લેશે। साहेब आ स्टेट हाईवे नंबर 60 है। લીંગડા થી લઈને સમરકા ચોકડી સુધી જોડતો રાજ્ય ધોરી માર્ગ છે, પણ એટલો બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી કે ના પૂછો વાત। હેરાન પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે। કેટલા કિલોમીટરનો આ માર્ગ છે? 22 કિલોમીટરનો આ માર્ગ છે। શું કહેશો તંત્રને? શું કહેશો? તંત્રને એ જણાવવા માંગીએ છીએ કે આ એટલા ઘણા સમયથી આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે જેની કોઈ હદ નહીં। હમણાં ગઈકાલની જ વાત કરું તો અહીંયા આસીપુરા ગામ આગળ જે ખાડો મોટો પડ્યો છે તેમાં ગઈકાલે એક બેન બાઇક પાછળથી ઉછળીને નીચે પડ્યા હતા। એમના મોંએ લોહી અને કાનમાંથી લોહી આવી ગયું। તેમને હોસ્પિટલમાં અમે મોકલી આપ્યા હતા। જે આ રોડ છે તેની ઉપર ડિવાઈડર પણ બનાવવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? આ ડિવાઈડર તો સાહેબ કેટલી વાર 6 થી 7 વાર બન્યા છે, પણ આ ડિવાઈડર જોશો તો વારે ઘડીએ તૂટી જાય છે। તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવે છે ખરી? આ તંત્ર દ્વારા રોડની કામગીરી શું કરે છે, જ્યાં જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં ખાલી પુરાણ કરીને વ્યવસ્થિત કરીને ડામર પાથરીને એનું એ કરીને ખાલી ચોંટાડીને જતા રહે છે, અને પછી થોડા સમય પછી એનું એ તૂટી જાય છે। લીંગડાથી ભાલેજને જોડતો માર્ગ 8 થી 10 કિલોમીટરનો માર્ગ, તંત્રના અધિકારીઓ દ્વારા આ રોડની ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવી રહી છે। તંત્રને વારંવારની રજૂઆત તેમ છતાં આ રોડની કામગીરી કરવામાં આવતી નથી કે ખાડા પણ પૂરવામાં આવતા નથી। પ્રથમ તો આપને દ્રશ્યોમાં બતાવ્યું જે આ લીંગડાથી ભાલેજને આ જોડતો માર્ગ છે તેમાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। સંબંધિત તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત વારંવાર ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે। આ જે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું, જે આ ડિવાઈડર છે 7મી વાર તંત્ર દ્વારા આ ડિવાઈડર અહીંયા બનાવવામાં આવ્યા છે। તો શું ફક્ત ડિવાઈડર બનાવીને તંત્ર સંતોષ માને છે? શું આ રોડની કામગીરી કરવામાં આવશે? ક્યાંક ને ક્યાંક સંબંધિત તંત્ર એવું કહી રહ્યા છે કે રોડ પાસ થઈ ગયો છે, પરંતુ આ રોડ બનશે ખરો તે તો હવે સમય જ બતાવશે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ રોડની રીસર્ફેસિંગ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માગણી છે। નિખિલ ભટ્ટ, બે ઇન્ડિયા, આણંદ।